ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો આપણે આજે વહેલું નાહી લીધું છે. નાહવાની ઈચ્છા તો નહોતી, પણ પછી કામ ખોલવું છે ને એટલે કીધું નાહીને નાઇટ ડ્રેસ પહેરી લઈએ એટલે કામ કરવાની મજા આવે આપણને. તો જો નાહીને દીવાબત્તી કરી લીધા છે. અને મમ્મી તો ઉઠીને સીધા જઈને પાલકની ભાજી સુધારી ને ભાજી બનાવી. અત્યારે જો મમ્મી નાસ્તો કરવા બેઠા છે ને જે ભાવિકને નાહવાની ના પાડી છે, મોડેકથી નાહે, થોડીક આપણને હેલ્પ કરાવી દે ને પછી મોડેકથી નાહી લે, પછી એનું કંઈ કામ નથી એટલું બધું. એટલે જો અત્યારમાં હજી તો કેટલા 9 વાગ્યા છે, ત્યાં તો આપણે બધું થઈ ગયું છે. હવે ખાલી એક લોટ બાંધીને રાખી દઈએ, પછી જમવા ટાણે ખાલી રોટલી બનાવવાની રહે. ને અત્યારે રસોડું હવે આપણે ખોલી નાખીએ ફાઇનલી. અને આજ તો સવારમાં ભાઈ ઠંડી લાગવા માંડી છે. આજથી શિયાળો શરૂ થયો હોય ને એવું લાગે છે. આજે જો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. પંખો અત્યારે 3 ઉપર છે ને તોય આમ એકદમ ઠંડુ થઈ ગયું છે. લાદી છે ને તો એકદમ ઠંડી ઠંડી લાગે છે. હાલો બ્લોગમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ 12 વાગી ગયા છે ને જો આખું રસોડું અંડલી બધું ખોલી નાખ્યું છે. બધી વસ્તુ બહાર કાઢી નાખી છે. તો હજી અડધી તો વસ્તુ અંદર જ છે. બધી ડ્રોવરમાં કંઈક આટલી બધી વસ્તુ હમાય એમ નથી. જગ્યા નાની છે એટલે બધી જાજી બધી વસ્તુ થોડી ઘણી જેટલી થોડી ઘણી બહાર કાઢતી જાય પછી થોડું બધું ઉટકતી જાય એવું બધું કર્યું હોય. એટલે મમ્મી હજુ રોટલી કરવા માંડ્યા છે. તો રસોડા બધું સાફ કરવું હોય એટલે રસોડું વહેલું કરી નાખી. કેમ ભાજી તો સવારમાં કરી નાખી મમ્મી મેથી એના માટે. અમારા માટે પનીરનું શાક લેવા જવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આ તો હવાનો ટાઈમ જ નથી મળ્યો. 12 વાગી ગયા વ્લોગમાં જરા કચરા ખોલ્યા હતા એટલે કઈ ટાઈમ નથી મળ્યો. અત્યારે હજી નાઈ ના આવ્યો હજી હું નીચે કેમ કે મોડું થઈ ગયું કે બધું ઉપર આ ડ્રોવર જેટલા દેખાય ને ડ્રોવર બધી ખોલીને અંદર સાફ સફાઈ એટલે વસ્તુ બધી ઉતારી હોય એને જોઈ સાફ કર્યું. પંખો આખો ગંધારો થઈ ગયો જો એકદમ ચોખ્ખો કરી નાખ્યો. તો જે વઘારનો તેલનો વઘાર ને બધું ઉડતું હોય ને એકદમ ચોટી ગયું હાવ એકદમ ગંધારો હતો. 3 થી 4 કપડા હરખાથી સાફ કરીને ત્યારે સાફ થયો પંખો. એટલો ગંધારો થઈ ગયો હતો. મમ્મી રોટલી કરવા માંડે. પનીરનું શાક લઈ આવું. મેથીની ભાજી તો મમ્મી આટલું કરી નાખી. મને મેથીની ભાજી નકરી ભાવે ને એટલે પનીરનું શાક લઈ આવે. શાક બીજું કંઈ કરવું નથી. હાલો બધા ગરમા ગરમ રોટલી ને પનીર ને ભાજી ને એવું બધું. સવારથી કેટલા વાગ્યા ઉઠ્યા ને ત્યાં જો ને કામ વૈઠા હજી તો એ ચાલુ જ છે કામ. હું થાકી ગયો આજ તો કામ કરે. અત્યારે નવરો થયો બધું કામ કરે. બધી વસ્તુ ગોઠવી ને અંજલીને હાથમાં પગાવી હતી. ચડી ન આવી હરખાઈ દે એટલે પછી ઉતારી દઉં અને સાફ સૂફ કરી દીધું મેં બધું. હવે બીજી બધી વસ્તુ વાસણ ને બધું ઉટકે એ બધું વાસણ ઉટકે અત્યારે જો કપ રકાબી બધે કાઢલી એક ખાતી અંજલી વાસણ ઉટકાઈ નહીં ખાય. હા રૂમમાં જેટલું કામ ન હોય એટલું રસોડામાં કામ નીકળે. કારણ આમ દેખાવમાં રસોડું નાનું હોય અંદર વસ્તુ જો ડ્રોવર હોય છે ને એટલે વસ્તુ દેખાય નહીં. થોડીક વસ્તુ ખરાબ રહી જાય થોડીક વસ્તુ સારી એમનો મજા એટલે હરખાથી બધું ચકચકાટ કરી જ નાખવાનું. કા દર વર્ષે કરતા જ હોય. જોકે આપણે મમ્મીના રૂમમાં જે અમને થાકડો એટલો ન લાગ્યો. અત્યારમાં થાકી ગઈ. રસોડું અડધું જ ખોલ્યું, અડધું તો હજી ખોલવાનું બાકી છે. એ બધી આ બહેની બધી શોખી કરવાની બાકી છે. એટલે કહું મમ્મી આપણે રૂમમાં પણ ખાલી એક બોકલો જ હતો ને હું કે કાંધ્યું હતું ને ખાલી ડબરા નીચે કરાવીને એ ઉટકા દે તો થોડુંક એટલું ઓછું પડ્યું એમ. તડકો ભાઈ ફૂલ થઈ ગયો. તડકો લાગે. હા તડકો કેવો વધી ગયો અત્યારમાંથી પણ. એટલે કહું તડકા તો સારું એમને સુકાઈ જાય પણ ગરમી થાય ફૂલ. હાલો ભાઈ વધુ તડકો થાય ને પહેલાં આપણે પનીરનું શાક લઈ આવીએ. જો 1:15 વાગી ગયો છે ને ભૂખ લાગી ગઈ છે. તો જો શાક પાર્સલ લઈ આવ્યા છે પંજાબી પનીર ટીકા મસાલા. ને મમ્મીએ જો એના માટે ભાજી બનાવી છે પાલકની. કાચરી તૈરી છે. હમણાં કાચરી બધાને બહુ ભાવે છે. જો રોટલી છે ને અહીંયા ડુંગળી છે. જો મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે જમી લઈએ. અને હજી કેરી પણ છે. જો 5:30 વાગી ગયા છે ને આપણે બધું જેટલું રસોડાનું કામ ખોલ્યું હતું એ બધું પૂરું થઈ ગયું છે. જોકે અડધું રસોડું જ થયું છે. અડધું રસોડું બાકી છે. આખું રસોડા થાય એમ નથી. અંડલી થાકી ગઈ. કારણ 5:30 વાગી ગયા. હજી આખા દિવસનું અડધું રસોડું જ થયું. આખા દિવસમાંથી અડધો દીમાં તો આટલું જ થયું એમ. મમ્મી થોડું કરિયાણું બધું મંગાવ્યું હતું. થોડું કરિયાણું બધું લેવા ગયો હતો તો આઈસ્ક્રીમ ઉપર લેતા જાવ. મારું આઈસ્ક્રીમ તો હમણાં ઓગળવા માંડ્યું. અંજલી અડધું આઈસ્ક્રીમ ખાઈ ગઈ. મમ્મીને તો આઈસ્ક્રીમ ખવાય ને હું કંઈ મીઠી વસ્તુ લેવાની મને બહુ ઓલું થાય. મમ્મી ખાઈ ન શકે પણ આપણે એને ઓફર ન કરીએ કે ભાઈ ખાઓ તમે. કેમ કે ડાયાબિટીસ છે એટલે આપણે કહે ન કે મમ્મી તમે આઈસ્ક્રીમ ખાઓ.
બધા સુખડી ને લાડવા જ ખાય. એના માટે સ્પેશિયલ અમે સુખડી તો બનાવી લીધી એટલે જો કે એને હમણાં બટરસ્કોચ આઈસ્ક્રીમ લેવા હાલો કોનો કયો ફ્લેવર આમાં પસંદ હોય ને કોમેન્ટ બતાવે અમે દર વખતે એક જ હોય બટરસ્કોચ આઈસ્ક્રીમ પેલા વેનીલા ખાતા હવે બટરસ્કોચ ખાય સ્ટ્રોબેરીની બધું ન ભાવે કા હું ખાવ છું તો મારું ઓગળી ગયું છે. આમાં ઘણા અમેરિકન નટ્સ આવે બધા પણ દર વખતે બટરસ્કોચ જ ભાવે મમ્મી હાલો આઈસ્ક્રીમ ખાવ ખાવ મોજ કરો. મમ્મી હમણાં માંડવી ખાધી મમ્મીની આઈસ્ક્રીમ હાલો આપણે આઈસ્ક્રીમ ખેલે ને કે આપણું આઈસ્ક્રીમ ઉગડી જાય અમે જામફળ ખાવ. હા મમ્મી કે જામફળ ખાયો તમે મસાલો છાંટી હમણાં લઈ આવો એ કે હતા ને રસ્તામાંથી મળ્યા નહીં મમ્મી એટલું જામફળ મમ્મી જામફળ આવ્યા ને ઓલા મોટા પેલા આવતા ને એ જામફળ મમ્મી ન ભાવતા પણ હજી ઓલા કેવાય મમ્મી ભાવનગરી કે આ ભાવ દેશી જામફળ કહેવાય એ સરસ મીઠા હોય એમ બહુ મોટા આવે ને એ તો જ્યારે મોરા એમાં સ્વાદ જ ન હોય કઈ જાય એટલે આમાં તો મસાલો છાંટીને ખાય ને સાચો મસાલો ન હોય ને તોય આપુડા ભાવે એવા હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈ વાગી ગયા છે ને મમ્મીએ મસ્ત મજાનો મમરાનો ચેવડો બનાવી નાખ્યો જોવો ભાઈ આ જો પૌવા તરી નાખ્યા હે સિંગદાણા ચટણી કરી નાખ્યા હે અને મમરા જે વઘારી નાખ્યા હે બધાને મિક્સ કરીને બધું મસાલા છાંટીને એકદમ ચેવડો આપણો રેડી થઈ ગયો કામ અમે રોંઢે ભૂખ લાગે તો વિચારતા હોય હું ખાવું ગાંઠિયા બધું રોજ ભાવે નહીં ચટપટું ખાવાનું મન થાય તો કોઈ એક દી પપ ખાય કોઈક દી રોજે રોજ તો હું ખાવું નાસ્તામાં કોઈક વાર મેગી કરી ખાય ચેવડો હોય ને તો રોજે બે જવાની કેરી આવે છે કેરી કેવડો ને હા એક કેરીની ચીર લઈ લેવાની ડુંગળી લઈ લેવાની ને મમરાનો ચેવડો જો આમ કોણ ખાય અમારી જેમ હવે એમ ખાય એક કેરીની ચીર લઈ લેવાની મમરાનો એક વાટકો ભરી લેવાનો ને ડુંગળી સુધાર લેવાની મજા જ આવ્યા રાખે ખાવાની હા અને પૌવા ને એવું શેકી નાખ્યું તો એટલા મમરા હોય જો આખો મમરાની થેલી લઈ આવ્યો તો અડધી મમરાની થેલી કરી કામ હા અડધી જ કરી પછી જાજા કરીએ તો નથી ભાવતા અડધી મમરાની થેલી મમ્મી કરી નાખી અત્યારે તો ચોમાસું વહી ગયું એટલે હવે શું કહેવાય ભેજ લાગવાની હવે કઈ ચિંતા નથી હવે ભેજ લાગી જાય તો ઓલું ઓલા થઈ જાય ખાન મજા લાગી જાય આ કાંઈ નિમક નાખી દીધું મમ્મી આમાં ઓમાં તો નાખી દીધું છે એટલે આના મસાલા સેપન બાકી છે એમાં ચટણી ને એવું બધું હા બરોબર જોઈ લ્યો ભાઈ હાલો બધા મમરાનો ચેવડો ખાવા ભૂખ લાગે તો રોંઢે વાટકો ભરીને પી જવાનો હવારમાં કઈ નાસ્તો ન દેખાય આ કરી લેવાનો એકદમ મજા જ આવ્યા રાખે પેટે ભરાઈ જાય અવાજ જો કેવડા કેટલા બધા તરાય ને એટલે વધુ ઓલા થઈ જાય પાછા તરાય એટલે વધુ થઈ જાય આમાં ભાઈ ડુંગળી ને ટમેટું ને એવું બધું નાખીને ખાવાની મજા આવે ભેળ કરી હોય ને તો ચટણી લઈ લેવાની આપણે જેમ શું કઈ પાણી પૂરી આપણે ઘરમાં દિવાળી પહેલા ચેવડો બની ગયો છે હા કારણ કે કામ કરતા હોય રોજ બધાય એક કામ રોજ ખોલે છે અને ભૂખ લાગે તો આ વાટકો પણ બેસી હા આમાં હું ચટણી પછી શું કહેવાય ટમેટું ડુંગળી ને એવું સુધારીને ભેળ થઈ જાય જેવું થઈ જાય ભેળે ખાય તો ભેળ ને એમ ડુંગળી બધું કેરી કટકી નાખી દો એટલે ભેળ બની જાય બધાને ઘરે અલગ અલગ જાતના હે ચેવડા બનતા હોય મમરાના કોક ખાલી એમને નોર્મલ એક આમ શું કે મકાઈના પૌવાનું નાખે નો સિંગદાણા નાખે એમને નોર્મલ કોક સેવ નાખતા બધું ટોટલ નાખતા હોય નાની નાની ભૂંગળી કલર કલરની આવે ખબર અંડીને પાછો એવો ભાવે અમને ભૂંગળી વાળો ઓછો પહેલાથી જેમ ખાતા હોય ને એમ જ ભાવે એવું છે અમને આ વધારે ભાવે અંજને કીધું તાર ભૂંગળી વાળો કહો તું તારાથી અલગ કરી લેજે હાલો બધા મમરાનો ચેવડો ખાવા 9:30 વાગી ગયા છે જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ તો જમવામાં બપોરનું જે હતું એ જ હતું બીજું કંઈ જમવાનું હતું નહીં પનીરનું શાક હતું અને મમ્મીને પણ મેથીની ભાજીને એવું બધું પડ્યું હતું ખાલી ખીચડી મમ્મીએ ગરમા ગરમ કરી હતી હા હા એટલે અત્યારે જમવાનો વિડીયો થોડોક સ્કીપ કરી નાખ્યો આપણે તો આજે થાકી કાલે હજી માખણ કર્યું હતું તો માખણ તાજે તાજું કર્યું હતું એટલે કે તમે બ્રેડ લેવા તો તમે બ્રેડ ને માખણ ખાવું હોય તો ખાવ તો હું કાલે બેકરીએથી બ્રેડ લેવા પેકેટ લઈ આવ્યો હતો તો મેં તો સવારના પોરમાં નાસ્તો એ જ કર્યો હતો આજે માખણ ને બ્રેડનો રણલી કે પછી જે બ્રેડ વધશે ને હું પછી હું કે ગાર્લિક બ્રેડ કરી નાખી પણ હવે કામ આખોથી ખોલ્યું હતું આપણે રસોડાનું તો એ પણ થાકી ગયા ને ઘરના બધા થાકી ગયા હતા એટલે ટાઈમ મળ્યો ને બ્રેડ હું કે ગાર્લિક બ્રેડ ને એવું કરવાનો તો હવે સેન્ડવિચ ને એવું કંઈક કરશું ભાઈ બપોર જમીન શું કહે રાતના જમીન નવરા થઈ ગયા ને ત્યારનું ભાઈ એક દાડા પોપટ ઉડીને આવે નકરા હમણાં 2-3 દિવસથી નહોતા આવતા પાછા ચાલુ થઈ ગયા આજે અને પાછા દેખામાં નાના નાના ખબર ન પડે એવડાકડા હે આવું ખોટા કાનમાં કરી જાય તો દરવાજો મેં બંધ કરી દીધો એટલે માટે આખા પથારી ઉપર આમ જો ખબર ન હોય ને વ્હાઈટ કલરનો છે ચાદર એટલે ખબર પડે બેડશીટ કે નાના દેખાય ન કરો બ્લેક કલરને તો ખબર ન પડે ક્યાં ઉડીને ક્યાં પડ્યા બટ આપણે હું તો કાનમાં કરી જાય એના મતલબ આંખમાં માથે 1-2 વાર તો આંખમાં પડી ગયું ફની વિડીયો બનાવવાનો તો પણ થાકી ગયા હતા બધા એટલે કાલે બનાવશું આપણે
એટલે આજ એક દિવસ નહીં આવે શોર્ટ વિડીયો, કાલથી પાછા રૂટીન ચાલુ થઈ જાય. સરસ મજાની કોમેન્ટ કરી છે આમાં, તો એને કીધું છે હેલો હું તમારા દરેક બ્લોગ જોઉં છું. હા થેન્ક યુ તમને. હા, હું રોજ બપોરે રાહ જોતી હોઉં છું તમારા બ્લોગની કે ક્યારે આવી આવશે. કોમેન્ટ વાંચીએ તો ભાઈ વધુ ટેવ પડી ગઈ છે આપણે તમારો મોટિવેશન મળે ભાઈ બધું વિડીયો બનાવવાનું. થેન્ક યુ. આવી સરસ કોમેન્ટ કરવા માટે આમ જ સપોર્ટ કરતા રહેજો. અને અંતરાબેન પંડ્યાએ કોમેન્ટ કરી હતી ને કાલે કે હા, બ્લોગ ઓછા પડે છે આપણા તો તો અમે સમજ્યા નહોતા, તમે જે કોમેન્ટ કરી હતી ને સમજાણ નહોતું, પાછો આજે એને રિપ્લાય આપ્યો છે એટલે ખબર પડી ગઈ કે તમે એ જ કહેતા હતા કે બ્લોગ ઓછો પડે. તમે ટ્રાય કરશું, સારા બને છે આપણા એટલે અમે ટ્રાય કરશું થાય એટલો મોટો બ્લોગ બનાવીએ. અને શોર્ટ વિડીયો આજે નથી આવ્યો, કાલથી પાછો રૂટીન ચાલુ થઈ જશે. તો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.